શું તમે જાણો છો? દિલ્હીનું અક્ષરધામ મંદિર કોઈ સામાન્ય મંદિર નથી. આ એક સંતનું અધૂરું સ્વપ્ન છે, જેને હજારો હૃદયો મળીને સાકાર કર્યું. આ કહાણી શરૂ થાય છે યોગીજી મહારાજથી, એક એવા સંત જેમણે એક દિવ્ય સ્વપ્ન જોયું. વિશ્વને ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો પ્રકાશ બતાવવા માટે એક અલૌકિક મંદિર ઊભું કરવું. પણ વાસ્તવિકતા? ન જમીન, ન પૈસા, ન કોઈ રાજકીય આશ્રય. છતાં પણ આ અસંભવ સ્વપ્નને સંભવ બનાવ્યું તેમના જ યોગ્ય ઉત્તરાધિકારીએ, પ્રમુખ સ્વામી મહારાજે. 16,000+ નિસ્વાર્થ સેવકો, 11,000 કુશળ કારીગરો અને હજારો શ્રમયોગીઓએ દિવસ-રાત, ઋતુ-અઋતુ એક કરીને માત્ર 5 વર્ષમાં રચી નાખ્યું વિશ્વનું સૌથી ભવ્ય સાંસ્કૃતિક ચમત્કાર, અક્ષરધામ મંદિર. ન કોઈ સ્ટીલ, ન કોઈ લોખંડ, ફક્ત શુદ્ધ પિંક સેન્ડસ્ટોન અને ઇટાલિયન સંગમરમર. ઊંચાઈ 141 ફૂટ, સ્તંભો 234, મૂર્તિઓ 20,000+. આ મંદિર માત્ર પથ્થર નથી, આ એક સંતનું જીવતું જાગતું સ્વપ્ન છે. આ શ્રદ્ધાનો પ્રતાપ છે, આ ભારતનું ગૌરવ છે.